નાની ગાડીઓવાળા હશે વેગનાર બલેનો જેવી, એને તાત્કાલિક પકડીને કહેશે કે તે બેલ્ટ પહેર્યો છે કે નહીં અને તરત એનો દંડ કરી દેવામાં આવશે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ હકીકત છે. દિવસે ને દિવસે રોડ રેજીસ વધી રહ્યા છે, રોડ એક્સિડન્ટ્સ વધી રહ્યા છે. આપણી પાસે એવું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે આવી ઓવર સ્પીડિંગ ગાડીઓ માટેની સ્પેસ હોય. તો મારે તો સરકારશ્રીને કહેવું છે કે 150, 200, 250ની ઝડપની ગાડીઓ તમારે લોન્ચે શું કામ કરવી છે? તમે એની સ્પીડ લિમિટ બાંધી દો ને. તમારી પાસે એ લિમિટથી બહાર જવાનો એકે રોડ નથી. અમદાવાદમાં એવા રોડ બતાવો કે જ્યાં તમે 100, 120, 150ની સ્પીડે ચાલી શકો. તો ત્યાં એની સ્પીડને ક્યાંક ને ક્યાંક લિમિટ કરવાનો પ્રયત્ન સરકારે ન કરવો જોઈએ. એ દિશામાં તો ક્યારેય નથી વિચારતા. મારું સ્પષ્ટપણે માનવું છે કે જે રીતે આપણે દર વખતે આ પ્રકારના કાંડ બને અને પછી જે પરિવારો બિચારા જેમના પરિવારના લોકો જીવ ગુમાવે અને આપણે એમનો આક્રંદ જોવાનો રહે છે. બાકી સરકાર સદંતર આ દિશામાં એટલા માટે ઊંઘતી હું કહી શકું કે બાળપણથી જ સ્કૂલમાં જો ટ્રાફિક નિયમનનું અથવા તો ટ્રાફિક સેન્સનું એક ચેપ્ટર ઉમેરાય જેથી કરીને બાળક અને એના પરિવાર પેરેન્ટ્સને પણ એ સેશનમાં એડ ઓન કરે અને બાળક અને એના પરિવારને બેને સમજાવે કે ટ્રાફિક નિયમોનો આટલી વસ્તુઓનું તમારે પાલન કરવું જોઈએ. આટલા નિયમો છે, કાયદો છે, વ્યવસ્થા છે. આપણે કેમ વિદેશથી આવે છે, અમેરિકાથી આવે છે, લંડનથી આવે છે, દુબઈથી આવે છે, તો તરત કેમ કહે છે કે અમે તો ત્યાં ઓવર સ્પીડિંગ કરીએ એટલે અમને ટિકિટ મળે, અમને દંડ ભરવો પડે, અથવા તો જે પ્રકારની વાતો થાય છે કે દંડ ના ભરીએ તો ભાઈ અમારું લાઇસન્સ કટ થઈ જાય. એટલે આ પ્રકારની ઘટનાઓ સદંતર વધતી જાય છે. એના માટે હું માનું છું કે સ્કૂલમાં પણ એક એજ્યુકેશનની પ્રથામાં કંઈક સુધાર લાવવો જોઈએ જેથી કરીને એક સામાજિક વ્યવસ્થા, એક તરફ રાજકીય વિલ અને સામાજિક વ્યવસ્થા આ બે ભેગી થશે તો આપણે કદાચ આ પ્રકારની ઘટનાઓને નિવારી શકીએ.